મકર સંક્રાંતિના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજની પતંગની જથ્થાબંધ બજારમાં તેજી જોવા મળી રહી છે। ભૂતકાળમાં દિવાળીના તહેવારો પૂરા થતાં જ પતંગ દોરાની બજાર ધમધમી ઉઠતી હતી, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી બાળકોમાં પતંગનું આકર્ષણ ઘટ્યું હોવાથી હવે મકર સંક્રાંતિના પખવાડિયા પૂર્વે જ બજારમાં સળવળાટ જોવા મળે છે। ભુજમાં પતંગ દોરાનું જથ્થાબંધ વ્યવસાય ચલાવતા પરેશભાઈએ જણાવ્યું હતું કે મકર સંક્રાંતિ નજીક આવતા ગ્રામ્ય વિસ્તારના વેપારીઓની ખરીદી શરૂ થઈ છે। આ વર્ષે ભાવમાં કોઈ વધારો થયો નથી, પરંતુ કચ્છના પતંગ રસિકોમાં લોકપ્રિય બરેલીની દોરની ભારે અછત જોવા મળી છે। બરેલી વિસ્તારમાં લાંબા સમયથી ગાઢ ધુમ્મસ પડી રહી છે, જેથી બરેલીની દોરીનું ઉત્પાદન ઘટ્યું છે। બરેલીની દોરીની અછત હોવાથી ગ્લાઇડર, તેજ કમાન્ડર વગેરે દોરીની માંગ વધી છે। બાળકોમાં બેન 10, છોટા ભીમ, મોટું પતલું જેવી પ્રિન્ટેડ પતંગોનું આકર્ષણ હજુ એકબંધ રહ્યું હોવાથી તેનું વેચાણ સારું રહ્યું છે। યુવા પતંગ રસિકો કાગળની ચાંદ, ચીલ જેવી પતંગોની પસંદગી કરી રહ્યા છે। ઝાલરવાળી પતંગનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે। સરકારી પ્રતિબંધના કારણે ચાઇનીઝ તુક્કલનું વેચાણ વર્ષોથી બંધ થયું છે। હવે ગ્રાહકો પણ માંગ કરતા નથી તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું। આ વર્ષે ઉત્તર ભારતમાં પડી રહેલા ગાઢ ધુમ્મસના કારણે સારી ગુણવત્તાની ફિરકીઓની અછત છે। તેમણે પતંગ રસિકોની છેલ્લી ઘડીના ધસારામાં સારા માંજાથી વંચિત ન રહેવું પડે તે માટે વેળાસર ખરીદી કરી લેવા અનુરોધ કર્યો હતો। આપણે મકર સંક્રાંતિ તહેવારની જો વાત કરીએ તો ગણતરીના દિવસો બાકી છે। અત્યારે બરેલીની ફિરકીઓની શોર્ટેજ છે, કેમ કે ત્યાં એકદમ માગ પડે છે, ધુમ્મસ છે, એના કારણે કોઈ પણ માલ બનતો નથી, કેમ કે આને ફૂલ તડકો જોઈએ સુકાવવા માટે। બીજો અમારા કને ગ્લાઇડર, તેજ કમાન્ડર, લાલ કિલ્લા એ ફિરકીઓ સારી ચાલતી હોય છે। પછી પતંગની જો વાત કરીએ તો ઝાલરવાળા પતંગ, બેન 10, છોટા ભીમ એ છોકરાઓની અંદર ચાલતી હોય છે। ને આપણી શહેરની વાત કરીએ તો કાગળની પતંગ ચાલતી હોય છે, એની અંદર ચાંદ, હેવી કાટ, ચીલ એ બધા સારી એવી ચાલતી હોય છે। બીજી ગ્રાહકીની જો વાત કરીએ તો ગ્રાહકી સારી છે, પણ માલની થોડીક અછત છે। ભાવ કોઈ પણ જાતનો વધારો અત્યારે સુધી કાંઈ છે નહીં। ચાઇનીઝ દોરાની વાત કરીએ તો છેલ્લે કોઈ કસ્ટમર માંગતો પણ નથી ને કચ્છની અંદર કોઈ રાખતો પણ નથી। હવે આપણે જો વાત કરીએ તો ગ્રાહકી સારી નીકળશે એનામાં ક્યાં શંકાનો સ્થાન નથી।